ભરૂચ હાઈવે ઉપર નબીપુર પાસે બાઇક ચાલકે અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો। પુત્રની કારમાંથી ઉતરીને એક્ટિવા લેવા જતા પિતાનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું। ભરૂચ તાલુકામાં આવેલા કરગત ગામે રહેતા આત્મીય રાજેન્દ્ર પંચાલ ઇલેક્ટ્રિકનું કામ કરે છે। અંકલેશ્વર ખાતે સામોર હાઈવે ખાતે સ્વામિનારાયણ મહોત્સવના ઉજવણીનો કાર્યક્રમ હોય ત્યાં મિસ્ત્રી કામ કરવા માટે ગયા હતા। ગઈકાલે તેઓ સવારે મહોત્સવ સ્થળે નીકળવાના હતા ત્યારે તેમના પિતા રાજેન્દ્ર ભીખુભાઈ પંચાલ વહેલા તૈયાર થઈ ગયા હતા। જ્યારે આત્મીયને હજી નહાવાનું બાકી હોય તેમના પિતા એક્ટિવા લઈને નીકળ્યા હતા। દરમિયાનમાં તેમના આત્મીય પણ તૈયાર થઈ જતા તેમને ફોન કરી તે કાર લઈને આવે છે તો તેમની એક્ટિવા રસ્તામાં મૂકી દેવા કહેતા તેમને નબીપુર બ્રિજથી આગળ આવેલા પંપ ઉપર તેમણે બાઇક પાર્ક કરી હતી। જે બાદ તેઓએ તેમનું કામ પૂર્ણ કરી રાત્રિના સમયે પરત જતા હોય ત્યાં પરત આવ્યા હતા। આત્મીયએ તેની કાર ઊભી રાખતા તેમના પિતા રોડ ક્રોસ કરી પંપ મૂકેલી એક્ટિવા લેવા જતા અન્ય એક બાઇક ચાલકે તેમને ટક્કર મારતા ગંભીર ઇજાઓના કારણે તેમનું મોત નીપજ્યું હતું। બનાવ સંદર્ભે નબીપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। ભરૂચમાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર અકસ્માતો વધી રહ્યા હોવાથી સલામતી અને સુરક્ષાના પગલાં લેવા જરૂરી જણાઈ રહ્યા છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।